ગુજરાતના આદિવાસીઓની જમીન પર સરકાર અને અધિકારીઓ કબજો કરીને બેઠા છે। આ સરકાર આદિવાસી વિરોધી હોય તેવા કામ કરી રહી છે। આવું એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે આદિવાસીઓના પ્રશ્નો હોય કોઈ સાંભળતા નથી। કેવડિયા ગોરા ગામના ખેડૂતની જમીન પર સરકાર કબજો કરીને બેઠી છે, તેમાં આમ આદમી પાર્ટી દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો છે। વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કેવડિયા ગોરા ગામના ખેડૂતની જેમની જમીન 19 એકર છે, તેમની તણાવથી જમવાનું પણ છોડી દીધું છે। આજે હોસ્પિટલમાં છે। સરકારના પ્રોજેક્ટ ટ્રસ્ટ અને એસઓએસ સત્તા હેઠળ મંડળામે તેમની જમીનનું બાંધકામ ચાલુ છે, પરંતુ એક રૂપિયો પણ વળતરનો આપવામાં આવ્યો નથી। હવે વિચાર કરો, તમારી જમીન સરકાર લઈ તો લે, પણ તેના વળતર કશું ના મળે, વાયદા કરે તો શું હાલત થાય। જ્યારે ઉમેદભાઈ પોતાની જમીન બચાવવા ગયા ત્યારે તેમને ધક્કા મારીને બહાર કાઢી દેવામાં આવ્યા। એમના ખેતરમાંથી એમને બહાર કાઢી દેવામાં। વિચાર કરો, 70-80 વર્ષના બેના ખેડૂત જે જીવનભર આ જમીન સંભાળીને રાખી અને જ્યારે પોતાનું વળતર માંગવા જાય ત્યારે પોલીસ તેમની પર હુમલો કરી દે। આ ઘટના પછી તે ખેડૂત 15 દિવસથી ઉપવાસ પર છે અને તેમની તબિયત અત્યારે ખરાબ છે અને આજે તે રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યા છે। તેમ આદમી પાર્ટીના નેતા દ્વારા જોરદાર તેનો વિરોધ કરવામાં આવ્યો છે। નજર કરીએ પહેલા તે દ્રશ્યો પર। पैसा पैसा बढ़ता તમારા ડોહાએ બી કઈ નહીં, બાપુજીએ બી કઈ નહીં, તો ખાવાનું શેના લીધે તમે છોડી દીધું? જમીનની ચિંતા એની ચિંતા નહીં કરવાની। જમીનની ચિંતા તો સરકાર પછી કેતી નહીં તમને મૂકે વળતર બળતર આપ્યું તમને? કશો નહીં। તમારી જમીન પડે ને એવી ખેડૂતનું કહેવું છે તેમની 19 એકરની જમીન લઈ લીધી છે, હવે 15 એકરથી વધુ લઈ રહ્યા છે। મારે પરિવારે શું ખાવું, શું જમવું, અમે જમીન વિહોણા થઈ ગયા છે। સરકાર એક પણ રૂપિયો હજી સુધી પણ આપ્યો નથી। એટલે સવાલ થાય, ખેડૂત આટલો પીડાય છે, સરકારને તે શું દેખાતું નથી? આ મુદ્દે આપ નેતા નિરંજન વસાવાએ કડક ટિપ્પણી કરી કે સરકાર આદિવાસી જમીન પર કબજો કરી રહી છે। જળ, જંગલ, જમીનના હક વગર આદિવાસીઓ જમીન વિહોણા થઈ રહ્યા છે। વડાપ્રધાનને ન્યાય આપવાની અપીલ તેઓ કરી રહ્યા છે। સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું। પ્રતિમા બનાવેલી છે। આજે 15 દિવસ પહેલા ઉમેદભાઈ કરશનભાઈ તડવી, જેઓ ગોરા ગામના રહેવાસી છે, એમની સરકાર દ્વારા 19 એકર જમીન એમની સરકારે લઈ લીધેલી છે અને હમણાં જ 15 દિવસ પર મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને પોલીસ કર્મચારીઓનું એ કરી અને જે ગોરા ગામ છે ત્યાં ગાડી જે ઘાટ આવેલો છે એ ઘાટની બિલકુલ બાજુમાં 3.5 એકર જમીન આ ઉમેદભાઈ કરશનભાઈ તડવીની એમની લઈ લીધી હતી અને પોલીસ દ્વારા અને અધિકારીઓ દ્વારા એમને અભદ્ર ભાષા તેમજ એમને ધક્કો મારીને પાડી દેવામાં આવ્યા હતા। એ વ્યક્તિએ છેલ્લા 15 દિવસથી ખાવા પીવાનું બધું જ એમણે છોડી દીધેલું છે। એમને આજે એમના પરિવાર દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। ડૉક્ટર સાહેબ શ્રીઓ કહે છે કે એમણે ઘણા દિવસથી એમને ખાવાનું બંધ કરી દીધેલું છે અને એમને જે પ્રાઇવેટ આજુબાજુના જે હોસ્પિટલો છે ત્યાં નોર્મલી ટ્રીટમેન્ટ અપાવી હતી, પણ આજે એમને વધારે થઈ જતા, એમને આટલા દિવસથી ખાવાનું ના ખાધું એના લીધે વધારે થઈ જતા એમણે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા છે। આજે ખૂબ જ દુઃખની બાબત એ છે, આજે દેશના વડાપ્રધાન શ્રી આવતા હોય, મુખ્યમંત્રી શ્રી આવતા હોય, આજે દેશના અલગ અલગ વિસ્તારના ઘણા બધા પ્રોજેક્ટો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જ્યાં પ્રોજેક્ટો કરવામાં આવે છે, લાખો કરોડો રૂપિયાનું જે બજેટ છે એ બજેટ દ્વારા ત્યાં આગળ કાર્યક્રમો કરવામાં આવે છે, નવા નવા ભવનો બનાવવામાં આવે છે, પણ જે લોકોએ જેમણે જમીન આપી છે આજે એ લોકો આજે જમીન વિહોણા થયા છે।
એમને આજે પણ આ સરકાર દ્વારા આજ દિન સુધી એમને ન્યાય નથી આપવામાં આવ્યો કે જમીનની સામે જમીન નથી આપવામાં આવી. આજે દેશના વડાપ્રધાન જ્યારે હમણાં 4-5 દિવસ આવે છે 29 ને 31 ઓક્ટોબરે, તો જે મંત્રીઓ છે, જે ધારાસભ્યો છે, જે સાંસદ સભ્યો છે, એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે આવા જ આ જેવી રીતે ઉમેશભાઈ તડવી છે, એમની 19 એકર જમીન લઈ લીધી, પણ તેમ છતાં આજ દિન સુધી આ પરિવારશ્રીઓને આજે એક પણ ફૂટી કોડી 1 રૂપિયાની એમને નથી જમીન આપી કે નથી એમને કોઈ જાતનું વળતર આપ્યું. તો સરકાર શ્રી, જે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમારે કહેવું છે કે ખેડૂતોની જમીનો લઈ અને તમે જે આ તાઇફાઓ કરો છો એ બધા તાઇફાઓ કરવાનું બંધ કરો. આ લોકોને જેમની જમીનો પર તમે લાખો કરોડો રૂપિયાના જે પ્રોજેક્ટો બનાવ્યા છે, એ પ્રોજેક્ટોમાં પહેલાં ખેડૂતો જેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે, જેમની જમીનો છીનવાઈ ગઈ છે, એ લોકોને પહેલાં યોગ્ય વળતર આપો, યોગ્ય ન્યાય આપો, ત્યારબાદ તમે આ બધા તાઇફાઓ કરો. આજે આ તમે જો ઉમેશભાઈ તડવી, જેમનું અત્યારે મગજનું સંતુલન બી ખોવાઈ ગયું છે, આ તમારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ એમને ધક્કાધુક્કી કરી એમને પાડી દેવામાં આવ્યા. આજે એ વ્યક્તિની 70 થી 80 વર્ષની ઉંમર છે, એ વ્યક્તિએ છેલ્લા 15 દિવસથી ખાધું નથી. આજે ત્યાંનું પોલીસ પ્રશાસન હોય, ત્યાંના અધિકારીઓ હોય, પ્રાંત સાહેબ કે કલેક્ટર સાહેબ કોઈ એમનું સાંભળતું નથી. એ લોકોએ વારંવાર અરજી આપી છે, પણ તેમ છતાં આ અધિકારીઓના પેટનું પાણી નથી હલતું કે નથી આ નેતાઓનું પેટનું પાણી હલતું. તમે આ ગરીબોની જમીનો લઈને આ તમે શું કરી રહ્યા છો? આ તમે વિકાસ કરો છો કે આ ગરીબોનો વિનાશ કરી રહ્યા છો? આ બધી આ જે ઘટના બની છે એ બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 30-31 તારીખે આવે છે, તો શું તમે મળીને એમને રજૂઆત કરશો ખરા કે સ્થાનિકોની ખોટી રીતે આપ કહો છો કે જમીન લઈ લે છે, એની કોઈ રજૂઆત કરશો ખરા તમે? અમે દેશના વડાપ્રધાનશ્રીને પણ અમે ગયા વર્ષે પણ માંગણી કરી હતી કે સાહેબશ્રી, આ જે લોકો આજે વિસ્થાપિત થયા છે, તો તેવા લોકોની જે તમે જમીનો લીધી છે અને નવા જે પ્રોજેક્ટો લાવો છો, નવા ભવનો લાવો છો, નવી હોટલો ખોલો છો અને કરોડો રૂપિયાના જે તાઇફાઓ કરો છો, એની સાથે અમને કોઈ એ નથી. પણ કમસે કમ જે લોકોની જમીનો લીધી છે, તો તેવા લોકોની એમને મુલાકાત આપો, એમના પરિવાર જોડે એમને મળો કે ભાઈ તમારા પરિવારના લીધે તમે જે જમીન આપી છે, એના લીધે આપણા દેશનો વિકાસ થાય છે, આપણા રાજ્યનો વિકાસ થાય છે, આપણા જિલ્લાનો વિકાસ થાય છે, આપણા વિસ્તારનો વિકાસ થાય છે. પણ તે બિચારા જે લોકોએ જમીન આપી છે તે લોકોને મળો તો ખરા, એમની મુલાકાત લો. એ લોકો મુલાકાત લેવા માંગે છે, તો તમારા અધિકારી કે કોઈ નેતાઓ એમને મળતા નથી કે નથી. તમે આજે દેશના વડાપ્રધાન છેલ્લા 14-15 વર્ષથી છો, તમે એમની મુલાકાત નથી લીધી, નથી મુખ્યમંત્રીએ લીધી. એ બિચારાઓએ ના છૂટકે ટાવરો પર ચડી જવું પડે છે, એ લોકો ઉપવાસ આંદોલન કરે છે, ઘણું બધું ઘર્ષણ કરે છે. શું તમને સોશિયલ મીડિયા દ્વારા કે આ તમારી આ સરકારી તંત્ર દ્વારા આ બધું દેખાતું નથી? આ બધાની જમીનો લઈ લીધી છે તે આંખે પટ્ટા બાંધ્યા છે કે અને કાને પૂમડા નાખ્યા છે, તો તમને લોકોને દેખાતું નથી આ બધાની જમીનો લઈ લીધી? આ લોકોને ન્યાય આપો. આ લોકો ખરેખર એમની બાપ દાદાની જે વર્ષોથી જમીનો છે એ ખેડતા આવ્યા છે. આજે 15 દિવસ પહેલાં જે ખેતરમાં તુવેર હતી, જેમાં જુવાર બાજરી હતી, એ ઈટાચી મશીન દ્વારા એમને ખેડી નાખવામાં આવી, બિલકુલ ઘાટની બાજુમાં જે સુરપાણેશ્વર મંદિર છે. અને જમીનો આ ખાતેદારની છે, એમાં સર્વે નંબરમાં એક ખાતેદારનો બોજામાં નામ છે, એમનું દરેક જગ્યાએ નામનો ઉલ્લેખ થાય છે. પણ તેમ છતાં આજે સર્વે નંબરમાં નામ હોવા છતાં, બોજામાં નામ હોવા છતાં પણ આજે ટ્રસ્ટના નામે કરી દો છો. તો એ કયા સંવિધાનમાં લખેલું છે કે કોઈની પણ જમીન બોજો કમી કર્યા વગર તમે નામે કરી લો? એટલે સરકારી તંત્ર દ્વારા આ એકદમ તાનાશાહી શાસન અમારા ટ્રાઇબલ વિસ્તાર અને આદિવાસી સમાજ પર થઈ રહેલું છે. એ આવનારા દિવસોમાં અમે બિલકુલ નહીં ચલવી લઈએ. દેશના વડાપ્રધાન શ્રી 30-31 ઓક્ટોબરે અહીંયા ગાડી આવે છે, તો એમને આ જે વિસ્થાપિતો થયા છે એ લોકોને ન્યાય આપવો પડશે, તો જ તમે અહીંયા ગાડી કાર્યક્રમ કરજો. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. દેશના વડાપ્રધાનશ્રીને પણ અમે ગયા વર્ષે પણ માંગણી કરી હતી કે સાહેબશ્રી, આ જે લોકો આજે વિસ્થાપિત થયા છે, તો તેવા લોકોની જે તમે જમીનો લીધી છે અને નવા જે પ્રોજેક્ટો લાવો છો, નવા ભવનો લાવો છો, નવી હોટલો ખોલો છો અને કરોડો રૂપિયાના જે તાઇફાઓ કરો છો, એની સાથે અમને કોઈ એ નથી. પણ કમસે કમ જે લોકોની જમીનો લીધી છે, તો તેવા લોકોની એમની મુલાકાત આપો, એમના પરિવાર જોડે એમને મળો કે ભાઈ તમારા પરિવારના લીધે તમે જે જમીન આપી છે, એના લીધે આપણા દેશનો વિકાસ થાય છે, આપણા રાજ્યનો વિકાસ થાય છે, આપણા જિલ્લાનો વિકાસ થાય છે, આપણા વિસ્તારનો વિકાસ થાય છે. પણ તે
બિચારા જે લોકોએ જમીન આપી છે તે લોકોને મળો તો ખરા, એમની મુલાકાત લો. એ લોકો મુલાકાત લેવા માંગે છે તો તમારા અધિકારી કે કોઈ નેતાઓ એમને મળતા નથી કે નથી. તમે આજે દેશના વડાપ્રધાન છેલ્લા 14-15 વર્ષથી છો, તમે એમની મુલાકાત નથી લીધી, નથી મુખ્યમંત્રીએ લીધી. એ બિચારાઓએ ના છૂટકે ટાવરો પર ચડી જવું પડે છે. એ લોકો ઉપવાસ આંદોલન કરે છે, ઘણું બધું ઘર્ષણ કરે છે. શું તમને સોશિયલ મીડિયા દ્વારા કે આ તમારી આ સરકારી તંત્ર દ્વારા આ બધું દેખાતું નથી? આ બધાની જમીનો લઈ લીધી છે તે આંખે પટ્ટા બાંધ્યા છે અને કાને પૂમડા નાખ્યા છે તો તમને લોકોને દેખાતું નથી? આ બધાની જમીનો લઈ લીધી. આ લોકોને ન્યાય આપો. આ લોકો ખરેખર એમની બાપ દાદાની જે વર્ષોથી જમીનો છે એ ખેડતા આવ્યા છે. આજે 15 દિવસ પહેલા જે ખેતરમાં તુવેર હતી, જેમાં જુવાર બાજરી હતી, એ ઈટાચી મશીન દ્વારા એમને ખેડી નાખવામાં આવી, બિલકુલ ઘાટની બાજુમાં જે સુરપાણેશ્વર મંદિર છે. અને જમીનો આ ખાતેદારની છે, એમાં સર્વે નંબરમાં એક ખાતેદારનો બોજામાં નામ છે, એમનું દરેક જગ્યાએ નામનો ઉલ્લેખ થાય છે. પણ તેમ છતાં આજે સર્વે નંબરમાં નામ હોવા છતાં, બોજામાં નામ હોવા છતાં પણ આજે ટ્રસ્ટના નામે કરી દો છો. તો એ કયા સંવિધાનમાં લખેલું છે કે કોઈની પણ જમીન બોજો કમી કર્યા વગર તમે નામે કરી લો? એટલે સરકારી તંત્ર દ્વારા આ એકદમ તાનાશાહી શાસન અમારા ટ્રાઇબલ વિસ્તાર અને આદિવાસી સમાજ પર થઈ રહેલું છે. એ આવનારા દિવસોમાં અમે બિલકુલ નહીં ચલવી લઈએ. દેશના વડાપ્રધાન શ્રી 31 ઓક્ટોબરે અહીંયા ગાડી આવે છે તો એમને આ જે વિસ્થાપિતો થયા છે એ લોકોને ન્યાય આપવો પડશે, તો જ તમે અહીંયા ગાડી કાર્યક્રમ કરજો. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. આજે એમની તબિયત ખૂબ જ ખરાબ છે. આજે સરકાર શ્રી હમણાં 31 ઓક્ટોબરે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા ગાડી આવે છે. નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ અને અહીંના લોકલ ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીને અમારે એવું કહેવું છે કે જે લોકોની તમે જમીનો લીધી છે અને દર વર્ષે તમે મોટા મોટા કાર્યક્રમો કરો છો, લાખો કરોડો રૂપિયાના તમે પ્રોજેક્ટો લાવો છો, અહીં અલગ અલગ પ્રકારના ભવનો લાવો છો, પણ જેમણે બાપ દાદા વખતથી જે લોકો ખેડતા આવ્યા છે એમની જમીન તમે કબજે કરી લીધી છે, પચાવી લીધી છે અને એ લોકોને આજ દિન સુધી કોઈ પણ જાતનું વળતર નથી આપવામાં આવ્યું. જમીનની સામે એમને જમીન નથી આપવામાં આવી. ત્યારે એ લોકો આજે આ એક કરીને ઘણા બધા એમના વડીલો હતા એ પણ મૃત્યુ પામી ગયા લડાઈ લડતા અને આજે આ ઉમેદભાઈ છેલ્લા 15 દિવસથી જેમણે ખાવાનું બંધ કર્યું છે એ પણ અહીંયા એમણે મગજનું સંતુલન એમણે ગુમાવી દીધું છે. ડૉક્ટર શ્રી જોડે અમારી વાત કરતાં ડૉક્ટર સાહેબ શ્રી અમને જણાવ્યું કે એમણે છેલ્લા 10-15 દિવસથી ખાધું નથી, એટલે એમની તબિયત થોડી વીક છે. અને એમની જોડે પણ ચર્ચા વિચારણા અમે કરી તો એમણે પણ અમને જણાવ્યું કે સાહેબ અમને એટલું ટેન્શન છે કે જે અમારી જમીન હતી એ જમીન પર આ સરકારશ્રીએ કબજો કરી લીધો છે. તો આવનારા દિવસોમાં મારા બાળકો અને મારા પરિવારશ્રીઓ જેમનું આની પર જીવન ગુજરાન ચાલે છે તો એ લોકો કેવી રીતે જીવશે? આ સરકાર જે તાનાશાહી કરે છે તો એ સરકારને પણ અમે કહેવા માંગીએ છીએ કે ખરેખર તમારે વિકાસ કરવો હોય તો વિકાસ કરો, એની જોડે અમારો કોઈ વિરોધ નથી, પણ કમસે કમ વિકાસ કરો છો તો જે લોકોએ જમીનોનો ભોગ આપ્યો છે દેશના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે, પોતાના જિલ્લાના વિકાસ માટે, તો તેવા લોકોને યોગ્ય વળતર આપો, તેમને યોગ્ય ન્યાય આપો. ક્યાં સુધી એ લોકો ટાવરો પર ચડી જશે કે એ લોકો આંદોલનો કરશે, ઉપવાસો કરશે, પોલીસ પ્રશાસન જોડે ઘર્ષણ કરશે, તેમ છતાં પણ એ લોકોને ન્યાય મળતો નથી. દેશના વડાપ્રધાન શ્રી 30-31 તારીખે આવવાના છે તો દેશના વડાપ્રધાન શ્રી અને તમામ મંત્રીશ્રીઓને અમે કહેવા માંગીએ છીએ કે તમે અહીંયા કાર્યક્રમો દર વર્ષે કરવા આવો છો, એવી જ રીતે આ વર્ષે પણ કરવા આવો છો. આજે દેશના વડાપ્રધાન આવે છે, 100 કરોડથી પણ વધારે એમનો ફક્ત 2 દિવસનો ખર્ચો છે. આજે પાણીના ગામ છે ત્યાં ગાડી જે ઘાટ આવેલો છે એ ઘાટની બિલકુલ બાજુમાં 3.5 એકર જમીન આ ઉમેશભાઈ કરશનભાઈ તળવીની એમની લઈ લીધી હતી અને પોલીસ દ્વારા અને અધિકારીઓ દ્વારા એમને અભદ્ર ભાષા તેમજ એમને ધક્કો મારીને પાડી દેવામાં આવ્યા હતા. એ વ્યક્તિએ છેલ્લા 15 દિવસથી ખાવા પીવાનું બધું જ એમણે છોડી દીધેલું છે. એમને આજે એમના પરિવાર દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. ડૉક્ટર સાહેબશ્રીઓ કહે છે કે એમણે ઘણા દિવસથી એમણે ખાવાનું બંધ કરી દીધેલું છે અને એમને જે પ્રાઇવેટ આજુબાજુના જે હોસ્પિટલો છે ત્યાં નોર્મલી ટ્રીટમેન્ટ અપાવી હતી, પણ આજે એમને વધારે થઈ જતા, એમને આટલા દિવસથી ખાવાનું ના ખાધું એના લીધે વધારે થઈ જતા એમણે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા છે. આજે ખૂબ જ દુઃખની બાબત એ છે, આજે દેશના વડાપ્રધાનશ્રી આવતા હોય, મુખ્યમંત્રીશ્રી આવતા હોય, આજે દેશના અલગ અલગ વિસ્તારના ઘણા બધા પ્રોજેક્ટો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર
ત્યાં પ્રોજેક્ટો કરવામાં આવે છે, લાખો કરોડો રૂપિયાનું જે બજેટ છે એ બજેટ દ્વારા ત્યાં ગાડી કાર્યક્રમો કરવામાં આવે છે, નવા નવા ભવનો બનાવવામાં આવે છે. પણ જે લોકોએ જેમને જમીન આપી છે આજે એ લોકો આજે જમીન વિહોણા થયા છે. એમને આજે પણ આ સરકાર દ્વારા આજ દિન સુધી એમને ન્યાય નથી આપવામાં આવ્યો કે જમીનની સામે જમીન નથી આપવામાં આવી. આજે દેશના વડાપ્રધાન જ્યારે હમણાં 4-5 દિવસે આવે છે 29 ને 31 ઓક્ટોબરે, તો જે મંત્રીઓ છે, જે ધારાસભ્યો છે, જે સાંસદ સભ્યો છે, એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે આવા જ આ જેવી રીતે ઉમેશભાઈ તડવી છે એમની 19 એકર જમીન લઈ લીધી, પણ તેમ છતાં આજ દિન સુધી આ પરિવારશ્રીઓને આજે એક પણ ફૂટી કોડી 1 રૂપિયાની એમને નથી જમીન આપી કે નથી એમને કોઈ જાતનું વળતર આપ્યું. તો સરકારશ્રી, જે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમારે કહેવું છે કે ખેડૂતોની જમીનો લઈ અને તમે જે આ તાઇફાઓ કરો છો એ બધા તાઇફાઓ કરવાનું બંધ કરો. આ લોકોને જેમની જમીનો પર તમે લાખો કરોડો રૂપિયાના જે પ્રોજેક્ટો બનાવ્યા છે એ પ્રોજેક્ટોમાં પહેલા ખેડૂતો જેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે, જેમની જમીનો છીનવાઈ ગઈ છે, એ લોકોને પહેલા યોગ્ય વળતર આપો, યોગ્ય ન્યાય આપો, ત્યારબાદ તમે આ બધા તાઇફાઓ કરો. આજે આ તમે જો ઉમેશભાઈ તડવી, જેમનું અત્યારે મગજનું સંતુલન બી ખોવાઈ ગયું છે, આ તમારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ એમને ધક્કાધુક્કી કરી એમને પાડી દેવામાં આવ્યા. આજે એ વ્યક્તિની 70 થી 80 વર્ષની ઉંમર છે, એ વ્યક્તિએ છેલ્લા 15 દિવસથી ખાધું નથી. આજે ત્યાંનું પોલીસ પ્રશાસન હોય, ત્યાંના અધિકારી હોય, પ્રાંત સાહેબ કે કલેક્ટર સાહેબ કોઈ એમનું સાંભળતું નથી. એ લોકોએ વારંવાર અરજી આપી છે, પણ તેમ છતાં આ અધિકારીઓના પેટનું પાણી નથી હલતું કે નથી આ નેતાઓનું પેટનું પાણી હલતું. તમે આ ગરીબોની જમીનો લઈને આ તમે શું કરી રહ્યા છો? આ તમે વિકાસ કરો છો કે આ ગરીબોનો વિનાશ કરી રહ્યા છો? પ્રશ્ન થાય છે, વિકાસ અને જમીન લેવી યોગ્ય છે, પણ વળતર વગર આ પ્રક્રિયા કઈ રીતે ચાલે? 31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી અહીં આવવાના છે, તેમની જાહેરાત કરી છે. આપ અને આ ખેડૂત પરિવારો પીએમને મળી ન્યાય આપવાની માંગ કરી રહ્યા છે. તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.